વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો દિવસ 203 અને 22મી જુલાઈ 2025 મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. નોકરની ડાયરી, એક નોકરની ડાયરી. હેનરી મેથ્યુ કોમેન્ટ્રી આપણે વાંચીએ છીએ. ઘણા બધા સેવકો સંદેશો તૈયાર કરવાને માટે હેનરી મેથ્યુ કોમેન્ટ્રીનો ઉપયોગ કરે છે અને બહુ સારી બાબત છે. પવિત્ર આત્માથી લખાયેલા એ કોમેન્ટ્રીના ખુલાસાના વચનો બહુ આશીર્વાદિત બને છે. પણ એનો ઇતિહાસ જોઈએ તો હેનરી મેથ્યુ એમના પિતાશ્રી એ ફિલિપ હેનરી હતા અને પોતાના ઘરમાં એક નિયમ બનાવેલો કે રાત્રે સૂતા પહેલાં કુટુંબ તરીકે એક ગીત ગાવાનું, કુટુંબ તરીકે બાઇબલ વાંચવાનું વારા પ્રમાણે અને વારા પ્રમાણે પ્રાર્થના કરાવવાની. આજે ફિલિપ સાહેબે પ્રાર્થના કરાવી તો બીજા દિવસે એમના પત્ની પ્રાર્થના કરાવે, તો ત્રીજા દિવસે એમના 2 દીકરામાંથી એક દીકરો એ પ્રાર્થના કરાવે, પછી એક દીકરો હેનરી એ પ્રાર્થના કરાવે. પણ નિયમ રાખેલો કે બાઇબલની એક કલમ આ ફિલિપ હેનરી સાહેબ પસંદ કરે અને પસંદ કર્યા પછી એ કલમમાં પ્રભુ શું કહેવા માગે છે. તો 4 કે 5 વ્યક્તિઓ આ સંગતમાં એમનો નોકર એ પણ ત્યાં સંગતમાં બેસતો હતો અને જ્યારે આ કલમ વિશે ચર્ચા કરવામાં આવે ત્યારે દરેક જણ પોતાના વિચારો આપે કે આ કલમ દ્વારા પ્રભુ મને આવું કહેવા માગે છે. બીજા કોઈ વ્યક્તિ કહે કે આ કલમ દ્વારા પ્રભુ મારી સાથે આ વાત કરી છે. અને એ વખતે આ ફિલિપ હેનરી એમનો નોકર એ પોતાની પાસે ડાયરી રાખતો હતો અને ડાયરીમાં બધું લખી રાખે. અને જ્યારે એ સંગત પૂરી થતી ત્યારે એ કલમ દ્વારા પ્રભુએ જે આશીર્વાદો આપ્યા છે એ પણ એકબીજાને તેઓ બતાવતા હતા. દરેક જણ પોતાના વિચારો રજૂ કરે. તેમનો નોકર આ વિચારોને પોતાની ડાયરીમાં લખતા હતા. આ નોકર હવે જ્યારે કેટલાક સમય પછી હેનરી મેથ્યુ જેવો પ્રભુની સેવાને માટે તૈયાર થયા અને એમણે પ્રભુના વચનોની સહાય માગી અને પવિત્ર આત્માએ દોરવણી આપી કે તું કોઈ કોમેન્ટ્રી લખ, ખુલાસો લખ. અને એ વખતે આ જે નોકરની ડાયરી એમના હાથમાં આવી અને ડાયરીમાં દરરોજ કલમ પ્રમાણે વાર ને દિવસ પ્રમાણે એ નોંધ કરેલી. અને જ્યારે હેનરી મેથ્યુએ 1706માં જે કોમેન્ટ્રી તૈયાર કરી 6 વોલ્યુમમાં હતી અને એ કોમેન્ટ્રીને જે ડાયરીમાંથી જે વિચારો હતા એનો ઉપયોગ કર્યો, પવિત્ર આત્માએ દોરવણી આપી અને હેનરી મેથ્યુ કોમેન્ટ્રી તૈયાર થઈ. ચાર્લ્સ સ્પર્જન જે પ્રભુના મહાન ઉપદેશક જેવો આ કોમેન્ટ્રીનો ઉપયોગ કરે ત્યારે ઘૂંટણે પડીને કોમેન્ટ્રી વાંચતા હતા. પ્રભુની સહાય માગે, પ્રભુનો આશીર્વાદ માગે, આત્માની દોરવણી પ્રાર્થના કરે
પણ હેનરી મેથ્યુ કોમેન્ટ્રી વાંચવા માટે એમણે પ્રભુની આગળ પ્રાર્થના કરી કે હું ઘૂંટણે પડીને મારા સંદેશા જ્યારે હું તૈયાર કરીશ ત્યારે હેનરી મેથ્યુ કોમેન્ટ્રી હું ઘૂંટણે પડીને વાંચીશ. અને એ રીતે ચાર્લ્સ સ્પર્જન જેઓ પ્રભુના સેવક તરીકે સંદેશાવાહક તરીકે બહુ જ પ્રખ્યાત થયા, એ કહે છે કે હું ઘૂંટણે પડીને આ કોમેન્ટ્રી વાંચતો હતો. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુના વચનમાં 1 કોરિન્થી 15મો અધ્યાયને 58મી કલમમાં તમારી કોઈ પણ સેવા નિરર્થક નથી, કોઈ પણ સેવા નિરર્થક નથી. આ નોકરે ડાયરી લખી, વિચારોની ડાયરી, અને એમાંથી હેનરી મેથ્યુ સાહેબે કોમેન્ટ્રી લખી, જે આજે કોમેન્ટ્રી ઘણા બધા સેવકો સેવિકાઓ વાંચે છે. મેં પણ ઘણી બધી વખતે એમાંથી વાંચ્યું છે, સંદેશા તૈયાર કર્યા છે. પણ આજે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણી સેવા, નાની સેવા કે મોટી સેવા, કદી વ્યર્થ જવાની નથી, એનો ઉપયોગ થવાનો છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ હેનરી મેથ્યુ કોમેન્ટ્રીને માટે, જેમાં જે ખુલાસા લખવામાં આવે છે પવિત્ર આત્માની દોરવણીથી તમારા સેવકે જે ખુલાસા લખ્યા, અને એમાં નોકર દ્વારા જે નોંધ કરવામાં આવેલી એનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. અમારી કોઈ પણ સેવા કદી વ્યર્થ જવાની નથી. અને આજનો આશીર્વાદ આપો, દોરવણી આપો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.